તહેવારો નજીક આવી રહ્યા છે અને ખાસ કરીને રક્ષાબંધન ઉપર આપણે બહારની ભેળસેળવાળી મીઠાઈ તો શું કામ લેવાની? આટલી સરસ મીઠાઈ જો ઘરે બની જતી હોય તો જો એકવાર તમે ઘરે આ રીતે બનાવી લેશો તો તમે ખરેખર બહારનો ટેસ્ટ પણ ભૂલી જશો, એટલો સરસ ટેસ્ટી બન્યા છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં આપણે એક પેન લઈ લઈએ અને પેન આપણે અત્યારે પહેલાં ગેસ ઉપર નથી મૂકવાનું। તો પહેલાં આપણે તેમાં જ અડધો કપ જેટલો મિલ્ક પાવડર, અડધો કપ જેટલી દળેલી સાકર તમે વધારે ઓછી એડ કરી શકો છો, પણ આ પરફેક્ટ માપ હતું। અને અડધો કપ જેટલું પનીર છે, આ મેં ઘરનું બનાવેલું લીધું છે, પણ તમે તૈયાર પનીર પણ લઈ શકો છો। અત્યારે તો પનીર પણ એટલા ભેળસેળવાળા આવે છે, તો એકદમ ઇઝીલી બની જાય છે ઘરે। અને પછી આપણે તેમાં 1 કપ દૂધ એડ કરી દેવાનું છે। અને પનીર મેં ઘરે બનાવવાની રેસીપી પહેલાં જ શેર કરેલી છે, એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। પનીર પર ઘરે એકદમ ઇઝીલી બની જાય છે, તો એ પણ તમે અચૂકથી જોજો વિડીયો। હવે આ બધી જ વસ્તુને પહેલાં આપણે ગેસ પર ચડાવ્યા પહેલાં આપણે આ રીતે નીચે જ બધું મિક્સ કરી દેવાનું છે, એકદમ સરસ મિક્સ થઈ જશે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું બેટર મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ પેનને ગેસ પર રાખી દઈએ અને એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખવાની છે, એકદમ હાઈ ફ્લેમ નથી રાખવાની। મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આને આ રીતે સતત હલાવતા જવાનું છે। થોડી વાર થશે એટલે એકદમ સરસ ઉકળી જશે અને થોડીવાર પછી ઘટ્ટ પણ થઈ જશે। તમે એકવાર આ રીતે પેંડા ખરેખર બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે। મારે તો જેવા બન્યા એવા જ પૂરા થઈ ગયા। હવે તમે આપણે લગભગ 3 થી 4 મિનિટ પછી જોઈએ તો દૂધ આપણું એકદમ સરસ ઉકળવા માંડ્યું છે। હવે આપણે આ રીતે જ હલાવતા જ રહેવાનું છે, એટલે થોડીવાર થશે એટલે એકદમ સરસ ઘટ્ટ પણ થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે 4 થી 5 મિનિટ પછી એકદમ બેટર આપણું ઘટ્ટ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। આમાં ઘીનું પ્રમાણ પણ વધારે નથી રાખવાનું, એકદમ ઓછું જ રાખવાનું છે। તો મેં અહીંયા ઘરનું ઘી લીધું છે 1 જ ચમચી જેટલું। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરતા જઈએ અને આ બેટર બન્યું છે કે નહીં એ જોવા માટે પણ હું આગળ તમને પ્રોસેસ બતાવીશ કે કેવી રીતે તમને ખબર પડશે કે આપણું બેટર પરફેક્ટ બન્યું છે કે નહીં। હવે આ રીતે આપણે પાછું મિક્સ કરતું જવાનું છે। થોડીવાર પછી આ રીતે ઘટ્ટ થઈ જાય અને પેન છોડવા માંડે એટલે થોડું બેટર આપણે પહેલાં સાઈડમાં લઈ લેવાનું અને તેને થોડું ઠંડુ થવા દેવાનું। થોડું ઠંડુ થાય પછી આ રીતે તમારે જોઈ લેવાનું કે હાથમાં ચીપકતું પણ નથી અને આ રીતે બોલ પણ વાળી લેવાનો, તો એકદમ સરસ ઇઝીલી બોલ બની જાય છે। તો આપણું બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને થોડું તેને ઠંડુ થવા દેવાનું છે। નીચે ઉતારીને પણ આ રીતે થોડું ઠંડુ થાય ત્યારે પાછું એકવાર મિક્સ કરી લેવાનું અને સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને મનગમતા પેંડા વાળી લઈએ। તમે જો થાળીમાં પાથરવું હોય તો પણ પાથરી શકો છો। હવે આપણે બધા જ પેંડા આ રીતે વાળી લેવાના છે। તમે નાના મોટા સાઇઝના વાળી શકો છો। તો આપણે હવે બધા પેંડા વાળી લીધા છે અને તેની ઉપર કેસરવાળું દૂધ આ રીતે મેં ટપકા કરી દીધા છે। તમારે ન કરવું હોય તો પણ ચાલે। અને તેની ઉપર આપણે બદામ અથવા પિસ્તાની કતરણ મૂકી દેવાની। મેં અહીંયા બદામ મૂકી છે, તમે પિસ્તા પણ મૂકી શકો છો। તો એકદમ ઇઝીલી એવા આપણા પેંડા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ અને એકદમ સરસ બન્યા છે। હું તો કહું છું કે ખરેખર આ પેંડા જો ઘરે તમે બનાવી લેશો તો તમે ક્યારેય પણ બહારથી નહીં લાવો। હવે એક હું તમને તોડીને પણ બતાવી દઉં છું કે એકદમ ઇઝીલી તૂટી પણ જાય છે અને એકદમ સોફ્ટ છે અને ખાવામાં તો ટેસ્ટ ખૂબ જ સરસ છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।